એફઆઈઆર પોર્ટલ મુજબ દાખલ થયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર નાઓએ સુરત શહેર ખાતે દાખલ થયેલ એફઆઈઆર મુજબ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર સેક્ટર 02 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 06 સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબ શ્રી નાઓના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા નાઓએ એફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સર્વિસ સ્ટાફના એએસઆઈ પિતાંબરભાઈ વ્યંકટભાઈ નાઓના નેતૃત્વ હેઠળ પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ કેશવભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નારાયણભાઈ ભજુભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે મોહન ઉર્ફે પિન્ટુ ઉમાશંકર શર્મા ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી કામ રહે સ્લમ બોર્ડ ઘર નંબર A 202 સચિન સુરત મૂળ ગામ જારી જૌરાઈ જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ નાઓને સચિન હોજીવાલા રોડ નંબર 04 પાસે જવાહરમાંથી પકડી પાડી તેની પાસેથી એક બ્લુ કલરનો સેમસંગ કંપનીનો મોડલ નંબર ગેલેક્સી F22 મોબાઈલ ફોન જેની કિંમત ₹9,000ની મત્તાનો મોબાઈલ ફોન કબજે કરી સદર મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા મજકૂર ઇસમે સદર મોબાઈલ ફોન સચિન સ્ટેશન બજારમાંથી નજર ચૂકવી ચોરી કરેલ તેમ જણાવતા સદર મોબાઈલ ફોન બાબતે અત્રેના સચિન પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ ઉપર તપાસ કરતા એફઆઈઆર મુજબ સચિન પોલીસ સ્ટેશને પાર્ટ ગુજરાત રજિસ્ટર્ડ નંબર 11254242263 બીએનએસ એક્ટ સને 2023ની કલમ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જે અનડિટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે। તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે।